સોફ્ટ, પોચા અને જાળીદાર સુરતી વાટી દાળના ખમણ બનાવવાની નવી જ ટ્રીક આજે હું તમારી સાથે શેર કરવાની છું. ખમણ બનાવવાનું ખીરું કઈ રીતે બનાવવું, ખીરુંમાં આથો કઈ રીતે લાવવો તે પણ તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારું ફેસબુક પેજ ભાવિનીસ કિચનને ફોલો ના કર્યું હોય તો જરૂરથી ફોલો કરી લેજો. તો સુરતી વાટી દાળના ખમણ બનાવવા માટે 2 કપ ચણાની દાળ લેવાની છે. અને વાટી દાળના ખમણ ચણાની દાળના બનતા હોય છે. તો 2 કપ ચણાની દાળ લેવાની છે. દાળને 2 થી 3 વાર ધોઈ લેવાની છે. પછી 2 ગ્લાસ પાણી ઉમેરી દાળને પલાળીને મૂકી દેવાની છે. અને આપણે બીજા દિવસ વાટી દાળના ખમણ બનાવવા હોય તો રાત્રે દાળને પલાળીને મૂકી દેવાની છે. અને સવારે તમે જોઈ શકો છો કે ચણાની દાળ ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. તો દાળમાંથી પાણી કાઢી લેવાનું છે અને દાળને પીસી લઈશું. અને આજે આપણે વાટી દાળના ખમણ બનાવીએ છીએ ને, અને આજે આપણે ઘરે જ ખીરું બનાવીશું. તો દાળમાંથી પાણી કાઢી લેવાનું છે અને ચણાની દાળને મિક્સ જારમાં લઈ લેવાની છે અને દરદરી પીસી લેવાની છે. હવે ફરસાણની દુકાને વાટી દાળના ખમણ મળતા હોય છે ને, તે એકદમ સોફ્ટ, પોચા અને જાળીદાર હોય છે. તે કેમ હોય છે કે તે લોકો ચણાનો લોટ ઉમેરતા હોય છે. એટલે 4 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે. 1 કપ પાણી ઉમેરવાનું છે. 2 કપ ચણાની દાળ લેવાની છે તો 1 કપ પાણી ઉમેરવાનું છે. તે તેનું પ્રોપર માપ છે. હવે અડધો કપ દહીં ઉમેરવાનું છે. કેમ કે ખીરુંમાં આથો આવશે ને તો જ ખમણ સોફ્ટ અને પોચા બનશે. દહીં ઉમેરવાથી ખીરુંમાં આથો જલ્દી આવી જાય છે. આ રીતે આપણે ખમણનું ખીરું ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે દરદરું પીસવાનું છે. એકદમ ફાઇન નથી પીસવાનું. આ રીતે દરદરું રાખવાનું છે. અહીંયા વાટી દાળના ખમણ બનાવવાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. તો ખીરુંને બાઉલમાં લઈ લેવાનું છે. હવે 6 થી 7 કલાક ખીરુંને મૂકી રાખીશું ને ત્યારે જ આથો આવશે. તો અહીંયા ચપટી હળદર ઉમેરવાની છે. હળદર ઉમેરવાથી કલર સારો આવે છે. તો હળદર ઉમેરી અને સાઈડથી મિક્સ કરી લઈશું. જ્યારે પણ આપણે ઢોકળા, હાંડવો કે ઇડલી બનાવતા હોય ને ત્યારે ખીરુંમાં મીઠું નથી ઉમેરવાનું. મીઠું ઉમેરી અને પછી આપણે આથો લાવવા મૂકીએ છીએ ને તો આથો જલ્દી નથી આવતો. તો અહીંયા ગરમ જગ્યાએ ખીરુંને મૂકી દેવાનું છે. અહીંયા 6 થી 7 કલાક ખીરું મૂકી દઈશું. અહીંયા મેં ઓવનમાં મૂકી દીધું છે. તો અહીંયા 4 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે વાટી દાળના ખમણ બનાવીએ છીએ ને તો ખીરુંમાં આથો પરફેક્ટ આવી ગયો છે અને ખીરું છે ને તે એકદમ જાળીદાર બન્યું છે. અને આ ખીરું જોઈને તમને લાગશે કે આજે આપણે ખમણ બનાવીશું ને તે એકદમ સોફ્ટ અને પોચા બનશે. કેમ કે ખીરુંમાં જાળી પડી ગઈ છે. અને આ જાળી ત્યારે પડે છે કે આપણે દહીં ઉમેર્યું છે અને ખીરું આથો લાવવા મૂકતા પહેલાં મીઠું નથી ઉમેરતા. ખીરુંમાં જ જાળી બનશે. આ રીતે આપણે વાટીદાળનું ખીરું બનાવી લીધું છે. હવે ક્રશ કરેલા આદુ અને મરચાં ઉમેરવાના છે. હવે વાટીદાળના ખમણમાં આદુ અને મરચાં ચડિયાતા હોય છે એટલે મરચાં વધારે ઉમેરવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ચપટી હિંગ ઉમેરી સાઈડે મિક્સ કરી લઈશું. તો અહીંયા ખમણ બનાવવાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. તો 2 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવાથી ખમણ સોફ્ટ અને પોચા બને છે અને આપણે ખમણ ખાઈએ છીએ ને તો મોંમાં ચોંટતા નથી. એટલે 2 ચમચી તેલ ઉમેરી સાઈડે મિક્સ કરી લઈશું. હવે ખમણ બનાવવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. કેમ કે ખમણને સ્ટીમ કરવાના છે એટલે પાણી ગરમ કરવા મૂકી દઈશું. અને ખીરું એક બીજા બાઉલમાં લઈ લેવાનું છે. તો અહીંયા 3 થી 4 ચમચા ખીરું બીજા બાઉલમાં લઈ લઈશું. હવે ખીરુંમાં થોડું પાણી ઉમેરવાનું છે. કેમ કે આ ખીરું છે ને તે ઘટ છે. બીજા બાઉલમાં ખીરું લીધું છે તેમાં અડધો કપ પાણી ઉમેરવાનું છે અને થોડું પતલું ખીરું કરવાનું છે. કેમ કે ખીરું પતલું હશે ને તો ઢોકળા સોફ્ટ બનશે અને કડક કે ચવડ નહીં બને. તો આ રીતે ખીરું પતલું કરવાનું છે. પછી ઈનો કે સોડા ઉમેરવાના છે. અહીંયા મેં ઈનો લીધો છે અને ઉપરથી 1 ચમચી પાણી ઉમેરવાનું છે. ઈનો કે સોડા ઉમેરી અને ઉપરથી પાણી કે લીંબુનો રસ ઉમેરીએ છીએ. ઈનો કે સોડા એક્ટિવ થાય છે અને આપણે ખમણ કે ઢોકળા બનાવીએ છીએ ને તો ખમણ અને ઢોકળા સોફ્ટ, પોચા અને જાળીદાર બને છે. અને ઈનો ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે ખમણનું બેટર છે ને તે એકદમ સોફ્ટ થઈ ગયું છે અને લાઇટ થઈ ગયું છે. આપણે આ રીતે ગોળ ફેરવીએ છીએ ને તો એકદમ હલકું થઈ ગયું છે. તો હવે આપણે વાટી દાળના ખમણ બનાવીશું. પણ ખમણ બનાવતા પહેલાં પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. તો અમે થાળીને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે જે ખમણનું બેટર બનાવ્યું છે તે બેટર થાળીમાં લઈ લેવાનું છે. થાળીને સ્ટીમ કરતા પહેલાં બબલ્સ બહાર નથી કાઢવાના. ખીરુંમાંથી એર નીકળી જશે ને તો ખમણ સોફ્ટ અને પોચા નહીં બને. એટલે જ્યારે પણ તમે ખમણ બનાવો ને ત્યારે આ રીતે ટેપ નથી કરવાનું. હવે ડાયરેક્ટ થાળી સ્ટીમ કરવા મૂકી દેવાની છે.
હવે વાટીદાળના ખમણને 10થી 15 મિનિટ સ્ટીમ કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. એ 15 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે વાટીદાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તો પ્લેટને બહાર કાઢી લઈશું અને બીજા ખમણને સ્ટીમ કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આ વાટીદાળના ખમણ બનાવવાને તે એકદમ ઇઝી અને સહેલા છે. પણ જ્યારે પણ તમારે વાટીદાળના ખમણ બનાવવા હોય ને ત્યારે રાત્રે દાળને પલાળીને મૂકી દેવાની છે અને બીજા દિવસે વાટીદાળના ખમણ બનાવી શકો છો. હવે વાટીદાળના ખમણ હોય તો તેની સાથે કઢી સૌ થતી હોય છે. તો આપણે ખાટી મીઠી અને ટેસ્ટી કઢી બનાવીશું. કઢી બનાવવા માટે 4થી 5 ચમચી ચણાનો લોટ લેવાનો છે. ચપટી હળદર ઉમેરીશું. કઢીને ખાટી મીઠી બનાવવા માટે લીંબુનો રસ અને 2 ચમચી ખાંડ ઉમેરવાની છે. ચોપ કરેલું આદું અને મરચાં ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. હવે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. કેમ કે ચણાનો લોટ આપણે કૂક કરીશું ને ત્યારે તે ઘટ થશે. એટલે 1 ગ્લાસ પાણી ઉમેરી આ તે પતલું બેટર બનાવી લેવાનું છે. તમને હમણાં પતલું લાગતું હશે, જ્યારે આપણે કઢી બનાવીશું ને ત્યારે તે થીક થશે. એટલે 1 ગ્લાસ પાણી ઉમેરી અને મૂકી દેવાનું છે. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને પોચા વાટીદાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ ખમણ છે ને ફરસાણની દુકાને ખમણ મળતા હોય છે ને તેવા જ ખમણ ઘરે બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આપણે કઢી બનાવીશું. કઢી બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રાઈ ઉમેરવાની છે. રાઈ તતરી જાય પછી ચપટી હિંગ અને લીલા મરચાં ઉમેરી આપણે જે ચણાનો લોટ વગાડ્યો છે તે બેટર પેનમાં ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું. હવે તમને કઢી પતલી જોઈતી હોય તો પાણી ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું અને 4થી 5 મિનિટ કઢીને ઉકળવા દઈશું. એટલે ચણાનો લોટ છે ને તે ચડી જશે અને કઢી થીક થશે. તો આ રીતે આપણે 3થી 4 મિનિટ કઢીને ઉકળવા દઈશું. તો ખમણ જોડે ખાઈ શકાય તેવી ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ જશે. એ વાટીદાળના ખમણ ઠંડા થઈ ગયા છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ અને પોચા વાટીદાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ ઘરે ખમણ બનાવી શકો છો. થોડી ટીપ એન્ડ ટ્રીક સાથે ઘરે ખમણ બનાવશો ને તો તમારા ખમણ પણ જે ફરસાણની દુકાને ખમણ મળતા હોય છે ને તેવા જ બનીને તૈયાર થઈ જશે. હું તમને નજીકથી પણ બતાવીશ કે આજે આપણે ખમણ બનાવ્યા છે ને તે એકદમ રૂ જેવા પોચા સોફ્ટ બન્યા છે. આપણે હાથથી પ્રેસ કરીએ છીએ ને તો પણ તે ખુલી જાય છે. એટલે રૂ જેવા પોચા બન્યા છે. તો એ ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા ખમણ સાથે ખાઈ શકાય તેવી ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. અને કઢી વધારે પતલી પણ નથી રાખવાની અને વધારે થીક પણ નથી રાખવાની. તો એ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કઢીને બાઉલમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે વાટીદાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. પણ ખમણમાં વઘાર કરીશું ને ત્યારે તેનો સ્વાદ ડબલ થઈ જશે. તો વઘાર કરવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ ઉમેરવાની છે. રાઈ તતરી જાય પછી 3થી 4 લીલા મરચાંની સ્લાઇડ્સ કરી અને ઉમેરવાની છે. મીઠા લીમડાના પાન ઉમેરીશું. મરચાં સરસ એવા સંતરાઈ જાય ને પછી અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને 2 ચમચી ખાંડ ઉમેરવાની છે. અને ખમણ ખાવાની મજા ત્યારે જ આવે છે કે તેમાં વઘાર ટેસ્ટી હોય. તો આ ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. વઘાર પણ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ખમણ ઠંડા થઈ જશે ને તો પણ તે કડક કે ચવડ નહીં થાય. તે સોફ્ટ અને પોચા જ રહેશે. હવે જે આપણે વઘાર બનાવ્યો છે તે વઘાર ખમણ ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ફરસાણની દુકાને મળતા હોય ને તેવા જ વાટીદાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. આજે આપણે સુરતી સ્ટાઇલમાં વાટીદાળના ખમણ બનાવ્યા છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. ગરમા ગરમ વાટીદાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. હવે ખમણ પર વઘાર ઉમેરીએ ને પછી હાથથી મિક્સ નથી કરવાનું. આ રીતે આપણે ખમણને ઉપર નીચે કરવાનું છે. એટલે આપણે જે વઘારવાળું પાણી ઉમેર્યું છે ને તે ખમણમાં અંદર સુધી જશે. હું તમને એક કટ કરીને પણ બતાવીશ કે આપણે જે વઘાર ઉમેર્યો છે ને તે વઘાર ખમણની અંદર ગયો છે. એટલે આપણે ખમણ ખાઈશું ને તો ખાવામાં ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, સુરતનું જમણ અને ખાણીપીણીની વાત કરીએ ને તો વાનગી ટેસ્ટી હોય છે અને મસાલા ચડિયાતા હોય છે. સુરતનો લોચો, ઘારી, ખમણ અને ઢોકળા ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. આજે આપણે સુરતી વાટીદાળના ખમણ બનાવ્યા છે. તો તમને આજની મારી વાટીદાળના ખમણની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.